હેલો ડિયર સ્ટુડન્ટ્સ, શું ભણી રહ્યા છે આપણે લોકો? કેમેસ્ટ્રી, એમાં પણ ઓર્ગેનિક કેમેસ્ટ્રી અને એમાં પણ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. શું ભણી રહ્યા છે આપણે લોકો? આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. ક્લિયર? અત્યાર સુધીમાં આપણે આલ્કોહોલ અને ફિનોલ વિશે ભણી ગયા છીએ. હવે ભણીએ ઇથર વિશે. ઇથર એનું નામકરણ તો તમે લોકો IUPAC નામકરણમાં ભણી ચૂકેલા છો. ઇથર એટલે ROR, R1 R2. જો R1 બરાબર R2 હોય તો તેને સાદો અથવા તો સમમિતીય ઇથર કહે છે. એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે CH3OCH3. તો આમાં બંને R કેવા છે? સરખા છે. ફિનાઇલ O ફિનાઇલ, જેમાં બંને R કેવા છે? સરખા છે. ફિનોક્સી બેન્ઝેન એનું નામ છે. ક્લિયર? ધારો કે R1 ઇઝ નોટ ઇક્વલ ટુ R2 છે, તેને મિશ્ર અથવા તો અસમમિતીય ઇથર કહે છે. એક્ઝામ્પલ તરીકે આપણે લીધું CH3OCH2CH3. બંને R અલગ અલગ છે. એક્ઝામ્પલ તરીકે ફિનાઇલ OCH3. તો એક બાજુ AR છે ને એક બાજુ R છે. ફાઇન. તો તેને મિશ્ર અથવા તો અસમમિતીય ઇથર કહીશું આપણે. ફાઇન. અહીંયા ઓક્સિજન પાસે લોન પેર હોવાના કારણે ઇથર લુઈસ બેઝ તરીકે વર્તી શકે છે. ઓક્સિજન પાસે શું હોવાના કારણે? લોન પેર હોવાના કારણે તે લુઈસ બેઝ તરીકે વર્તી શકે છે. ઇથર પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે, માટે તે પાણીમાં દ્રાવ્ય છે. ઇથર શું કરી શકે છે? પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે, માટે તે પાણીમાં કેવું થઈ જાય છે? દ્રાવ્ય થઈ જાય છે. યાદ રાખવાનું, ઇથરમાં ઓક્સિજનનું સંકલન કેવું છે? sp3. તે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવી શકતો નથી. એટલે કે ઇથર અને ઇથર વચ્ચે હાઇડ્રોજન બંધ બનતો નથી, માટે તેના ઉત્કલન બિંદુ અથવા તો ગલન બિંદુ અનુવર્તી આલ્કોહોલ કરતાં ઓછા છે. કેમ અનુવર્તી આલ્કોહોલ? ઇથરનું સામાન્ય સૂત્ર શું છે? CnH2n+2O. ઇથરનું પણ આ સૂત્ર છે, એઝ વેલ એઝ આલ્કોહોલનું પણ આ સૂત્ર છે. બંને એકબીજાના શું છે? ફંક્શનલ ગ્રુપ આઇસોમર, FGI. શું છે? ફંક્શનલ ગ્રુપ આઇસોમર છે. હવે બંનેના અણુસૂત્રો સમાન છે, એટલે એવું બને કે 2 કાર્બનવાળું સંયોજન હું લઉં તો 2 કાર્બનવાળું આલ્કોહોલ બી બનતું હશે અને ઇથર બી બનતું હશે. લાઈક 2 કાર્બનવાળું આલ્કોહોલ કોણ બને? ઇથેનોલ. અને 2 કાર્બનવાળું ઇથર કયું બને? મિથોક્સીમિથેન. તો આલ્કોહોલનું ઉત્કલન બિંદુ એ ઇથર કરતાં કેવું બને? વધારે. કારણ કે ઇથર તો કોઈપણ પ્રકારના અંતરાણવીય હાઇડ્રોજન બનાવી શકતું નથી, પરંતુ આલ્કોહોલ પોતે જ આલ્કોહોલ સાથે અંતરાણવીય હાઇડ્રોજન બનાવી શકતો હોય છે. ઇથરનો ઉપયોગ નિશ્ચેતક તરીકે કરી શકાય છે. ઇથરનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ? નિશ્ચેતક તરીકે કરી શકીએ છીએ. ફાઇન. ઓકે, જોઈએ ઇથરની બનાવટ.
આમ તો હું ભણાવી ચૂકેલું છું એટલે વધારે એક્ઝામ્પલ નહીં આપું. સતત ઇથરીકરણ શું ભણાવ્યું? 2 મોલ આલ્કોહોલ લીધું છે. આનું હું સાંદ્ર H2SO4 જોડે ઊંચા તાપમાને પ્રક્રિયા કરું તો CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ H2O બની જાય. આને કહેવાય આંતઃ આણ્વીય નિર્જલીકરણ. પણ જો આની પ્રક્રિયા સાંદ્ર H2SO4 જોડે પરંતુ નીચા તાપમાને કરું તો પાણી અણુ દૂર તો થાય પણ મને મળે ઈથર. આને શું કહેવાય? આંતર આણ્વીય નિર્જલીકરણનું ઉદાહરણ. ઓકે, આલ્કોહોલના નિર્જલીકરણના મુદ્દામાં મેં તમને આ ભણાવ્યું હતું. નામ એનું સતત ઇથરીકરણ કેમ આપ્યું હતું કે ધારો કે મેં લીધું છે ઇથેનોલ. આની પ્રક્રિયા H2SO4 જોડે થઈ CH3 CH2OSO3H કોમન બને. ઊંચું તાપમાન રાખ્યું -H2SO4 Ca2 ડબલ બોન્ડ Cr2 મળી જાય. પરંતુ એનાથી ઊંધું જો એક બાજુથી હું ઇથેનોલ ઉમેરતો જાઉં તો બીજી બાજુ મને શું મળતું જાય? ઈથર મળતું જાય. H2SO4 Ca3CH2 OCH2CH3. એક બાજુથી આલ્કોહોલ ઉમેરતો જાઉં છું, બીજી બાજુ મને ઈથર મળતું જાય છે. એક બાજુથી આલ્કોહોલ ઉમેરું, બીજી બાજુ મને ઈથર મળે. આલ્કોહોલ ના ઉમેરવું, ઊંચું તાપમાન રાખું તો મને શું મળી જાય? આલ્કીન. પણ એક બાજુથી આલ્કોહોલ ઉમેરતો જાઉં તો બીજી બાજુ મને શું મળતું જાય? ઈથર મળતું જાય. માટે આ પ્રક્રિયાને કીધું આપણે સતત ઇથરીકરણ. તાપમાન થોડુંક ઊંચું હોવાના કારણે તમને લોકોને ઈથર કયા ફોર્મમાં મળે? બાષ્પ સ્વરૂપે મળે, વરાળ સ્વરૂપે મળે. એને તમે કન્ડેન્સરમાંથી પસાર કરો, ઠંડુ પાડેલો પાછું તમને પ્રવાહી સ્વરૂપે મળી જાય. ફાઇન. આ પ્રક્રિયા મેં તમને આગળ ભણાવી ચૂકેલું હતું. ઓકે, ઇથરની બનાવટ ભણી રહ્યા છે આપણે લોકો. બીજી પ્રક્રિયા વિલિયમસન સંશ્લેષણ. આ પણ હું ખૂબ ડીપમાં તમે ભણી ચૂકેલો છું. ધારો કે તમે RXની પ્રક્રિયા RO Na જોડે કરો છો, તમને શું મળે? ROR પ્લસ NaX. કાં તો પછી તમે લોકો ફિનાઇલ ONની પ્રક્રિયા RX જોડે કરો છો, તમને શું મળે? ફિનાઇલ OR. આ રીતે તમે બનાવી શકો છો. RX તરીકે શું ના વાપરી શકાય? ટર્શરી ના વાપરી શકાય, કારણ કે કાર્બોકેટાઇન બનતો હોય, આલ્કીન બની જાય. બેન્ઝીન ઉપર ડાયરેક્ટ X હોય તો ના વાપરી શકાય. કોઈ જગ્યાએ બ્રિજ ઉપર જોડાયેલો X હોય તો ના વાપરી શકાય, કારણ કે ત્યાં કાર્બોકેટાઇન બની ના શકે. કોઈ એવી જગ્યા હોય કે જ્યાં હેલોજનના ઇલેક્ટ્રોનિકમાં શેમાં જતા હોય? સંસ્પંદનમાં. તો પછી એ દ્વિબંધ જેવું લક્ષણ દર્શાવે, એટલે કે વિસિનલ હેલાઇડ હોય. આવી કોઈ પણ RX ત્યાં વાપરી શકાય નહીં, કારણ કે લોકો યોગ્ય પ્રક્રિયા દર્શાવતા નથી. આવું મેં ભણી ચૂકેલું છું. ફાઇન. સિમ્પલી ધારો કે મેં આવું એક્ઝામ્પલ લીધું. CH3CH2Cl CH3CH2ON માઇનસ NaCl શું બને? CH3CH2OCH2CH3. કયા પ્રકારની નિપજ મળે? કયા પ્રકારનો પ્રક્રિયક વાપરી શકાય? કયા પ્રકારની નિપજ માટે કયા પ્રકારનો પ્રક્રિયા વાપરી શકાય, કાં તો કયા પ્રક્રિયક દ્વારા કયા પ્રકારની નિપજ મળી શકે? આવા એક્ઝામ્પલ્સ બી મેં તમને લોકોને હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં કરાવેલા છે. આને પણ 2 એક્ઝામ્પલ મેં તમને કરાવેલા છે. ફિનોલમાંથી બન્યું હતું સોડિયમ ફિનોક્સાઇડ. CH3I જોડે પ્રક્રિયા કરું, -NaI. બેન્ઝીન ઉપર મળે મને OCH3, જેને કહેવાય એનિસોલ. CH3CH2I જોડે પ્રક્રિયા કરું, -NaI.
બેન્ઝીન ઉપર મળે OCH2CH3. આને કહેવાય ફેનિટોલ. શું કહેવાય? ફેનિટોલ. આ રીતે એથર બનાવી શકે છે, જેનું નામ હતું વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા. ત્રીજી મેથડ જોઈએ, આલ્કોહોલની CH2N2 સાથે પ્રક્રિયા. આ પણ બનાવી દીધું હતું મેં તમને લોકોને. ROHની પ્રક્રિયા જો હું CH2N2 જોડે ગરમ કરું તો મને શું મળે? ROCH3 વત્તા N2. એક્ઝામ્પલ તરીકે મેં CH3OH લખ્યું છે, એની પ્રક્રિયા હું CH2N2 જોડે કરું છું, ગરમ કરું છું, CH3OCH3 વત્તા N2. આમ નથી કરવું. ધારો કે મેં ફિનોલ લીધું છે, તો ફિનોલની પ્રક્રિયા બી CH2N2 જોડે કરી શકું છું. શું મળશે મને? બેન્ઝીન ઉપર OCH3 પ્લસ N2. આ બધી રિએક્શન હું આગળ ભણી ચૂકેલો છું. ફાઇન, આવડશે? ઓકે. ચોથી બી એક પ્રક્રિયા ભણી છું. RXની નિર્જળ Ag2O સાથે પ્રક્રિયા. મોઇસ્ચરવાળું ના વાપરી શકાય, ડ્રાય વાપરવું પડે. RX Ag2O શું બને? ROR પ્લસ 2 મોલ ઓફ AgX. શું બને? ROR પ્લસ 2 મોલ ઓફ AgX. ભણી ચૂક્યા આપણે. મોઇસ્ચરવાળું વાપરી શકાય નહીં. મોઇસ્ચરવાળું વાપરું તો આલ્કોહોલ બની જાય. 2 મોલ ઓફ CH3I પ્લસ Ag2O gives CH3OCH3 વત્તા 2 મોલ ઓફ AgI. એક્ઝામ્પલ તરીકે 2 મોલ ઓફ CH3CH2Br પ્લસ Ag2O. તમને શું મળે? CH3CH2OCH2CH3 વત્તા 2 મોલ ઓફ AgBr. પડી ખબર? આ પ્રકારની પ્રક્રિયા હું તમને ભૂતકાળમાં ભણાવી ચૂકેલો છું. ફાઇન, ઓકે. એક પણ પ્રક્રિયા નવી નથી, એટલે જો તમે ભણવામાં ધ્યાન આપશો તો બધું રિપીટ જ થશે. હવે જોઈએ ઇથરના ગુણધર્મો. સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, ઇથર. સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ છે, પોટેશિયમ છે, ઠંડા મંદ એસિડ છે, ઠંડા મંદ એસિડ છે, એ લોકો સાથે રિડક્શન કે ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવતો નથી. આલ્કોહોલ દર્શાવે છે, પણ આ પ્રકારની કોઈ પ્રક્રિયા દર્શાવતો નથી. ઇથર ઠંડા સાંદ્ર એસિડ સાથે ઓક્ઝોનિયમ આયન બનાવે છે. ઇથર ઠંડા અને સાંદ્ર એસિડ સાથે ઓક્ઝોનિયમ આયન બનાવે છે. અને ઓક્ઝોનિયમ આયન બનાવવા માટે ઓક્સિજનનું લોન પેરનું એ દાન કરે છે અને લુઈસ બેઝ તરીકે વર્તે છે. એક્ઝામ્પલ તરીકે આવું છે, ઇથર H પ્લસ આ પોતાના ઇલેક્ટ્રોનિક ગુણ દાન કરે. ઇલેક્ટ્રોનિક ગુણ દાન કર્યું માટેની પર કયો વીજભાર આવે? પ્લસ વીજભાર આવે. માટે કયો બની ગયો કે ભાઈ ઓક્ઝોનિયમ આયન.
એ પોતે લुईस બેઝ છે માટે BF3 AlCl3 ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક માટે તો બહુ જરૂરી જ હતું. આ લોકો સાથે બી સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ શકે છે. કયા બંધથી જોડાય છે? સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. ઓકે ફાઇન. પોતે બેઝ છે, સામેવાળા બધા એસિડ હતા. ઇથર પેરોક્સાઇડ બનાવટ. કોની બનાવટ? ઇથર પેરોક્સાઇડ. CH3O CH3. આની તમારે O2 સાથે પ્રક્રિયા કરવાની. નોન પોલર મીડિયમની પ્રેઝન્સમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં. તો તમને CH3O CH2OOH ઇથર પેરોક્સાઇડ મળે. ઓકે, જે જગ્યાએ સ્થાયી મુક્ત મૂલક બની શકતો હોય તે બાજુ. એક્ઝામ્પલ તરીકે CH3 CH2O CH2 CH3 CH3 CH2O CH3O OH. એક્ઝામ્પલ તરીકે આપણે આવું લીધું છે CH3 CH2O CH2 બેન્ઝીન ચક્ર. ફિનાઇલ એટલે બેન્ઝીન ચક્ર, આખું ડ્રો નથી કરતા આપણે. તો CH3 CH2O CH બેન્ઝીન ચક્ર OOH. બરોબર. પેરોક્સાઇડ અસ્થાયી અને વિસ્ફોટક છે. પેરોક્સાઇડ કેવો છે? ખૂબ જ અસ્થાયી અને વિસ્ફોટક છે. પડશે ખબર? આ રીતે તમે લોકો ઇથર પેરોક્સાઇડ બનાવી શકો છો. આ ઇથર પેરોક્સાઇડના આધારે તમે ઇથરની પરખ કરી શકો છો. ઇથર પેરોક્સાઇડના આધારે જ તમે ઇથરની પરખ પણ કરી શકો છો. કેવી રીતે? જોઈએ. જો ઇથર પેરોક્સાઇડની પ્રક્રિયા FeSO4 અને KSCN સાથે કરવામાં આવે તો તમને લોહી જેવા લાલ અવક્ષેપ મળે. આવું કેમ થાય છે? તો ઇથર પેરોક્સાઇડ જેની અંદર ઓક્સિજન પ્રેઝન્ટ છે એના કારણે કેવી રીતે બિહેવ કરશે? એઝ અ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોવાના કારણે તે Fe+2 સાથે પ્રક્રિયા કરીને તેનું ઓક્સિડેશન કરી નાખે છે Fe+3માં. આ Fe+3 થાયોસાયનેટ આયન જોડે પ્રક્રિયા કરીને FeSCN+2 બનાવે છે અને આનો રંગ લોહી જેવો લાલ હોય છે. અને આનો રંગ કોના જેવો હોય છે? લોહી જેવો લાલ રંગ. પડી ખબર? આવડશે? ઓકે. એટલે ઇથર પેરોક્સાઇડ બની શકાય છે. ઇથર પેરોક્સાઇડ કેવી રીતે વર્તે છે? એટલે ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે બિહેવ કરતો હોવાના કારણે તે Fe+2નું શેમાં રૂપાંતરણ કરે છે? Fe+3માં. અને Fe+3 SCN- સાથે પ્રક્રિયા કરીને FeSCN+2 બનાવે છે. એ સંકીર્ણ સંયોજનનો રંગ લોહી જેવો લાલ રંગ છે. એ તમે ઘણી બધી જગ્યાએ ભણી ચૂકેલા હશો. બરાબર. પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીમાં બી તમારે આવતું હોય છે. ફાઇન. બીજી કેટલીક પ્રક્રિયા જોઈએ. ઇથરની PCl5 સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા? PCl5. ઓકે. ROR વત્તા PCl5 ગરમ કરો. 2 મોલ ઓફ RCl અને POCl3. એક્ઝામ્પલ તરીકે
CH3OC CH3 વત્તા PCl5 2 મોલ ઓફ CH3Cl વત્તા POCl3 CH3CH2O CH2CH3 વત્તા PCl5 2 મોલ ઓફ CH3CH2Cl વત્તા POCl3. સમમિતીય ઇથર જ આ પ્રક્રિયા દર્શાવે છે. એટલા માટે જો મેં સમમિતીય ઇથરનું જ એક્ઝામ્પલ લીધું છે. અને બીજું ઠંડા ઇથર જોડે આ પ્રક્રિયા ના થાય. એટલા માટે આપણે અહીંયા શું કરીએ છીએ? ગરમ કરીએ છીએ. બહુ ઇઝી રિએક્શન છે. RORની પ્રક્રિયા PCl5 જોડે કરવાની. ઓકે, ફાઇન. બીજું જોઈએ, ઇથરની રિડક્શન પ્રક્રિયા. આ પણ બહુ સરળ છે. CH3O CH3 આનું રેડ ફોસ્ફરસ અને HIની હાજરીમાં શું કરો છો? રિડક્શન. CH3 બોન્ડ CH3 CH4 બનશે તમને અહીંયા 2 મોલ ઓફ CH4. જો તમે લોકો અહીંયા CH3 CH2O CH2 CH3 વાપરો છો, આલ્કોહોલ પ્રકારનું રિડક્શન જાળવ્યું, તમને 2 મોલ ઓફ CH3 CH3 મળશે. ઇથર. ઇથરમાંથી બની ગયું ઇથેન. ઓકે, રેડ ફોસ્ફરસ અને HI સાથે પ્રક્રિયા કરવાની. આલ્કોહોલમાં સેમ ટુ સેમ આ પ્રકારની રિએક્શન થતી હોય છે. જળ વિભાજન પ્રક્રિયા આ પણ મેં આલ્કોહોલની બનાવવામાં ભણી લીધી છે. ROR છે. આની પ્રક્રિયા મંદ H2SO4 જોડે H2O સાથે કરવાનું. નીચું તાપમાન અને દબાણ વાપરવાનું. બની જાય 2 મોલ ઓફ ROH. એક્ઝામ્પલ તરીકે CH3O CH3 છે. આની પ્રક્રિયા પાણી સાથે કરી. ડાયલ્યુટ H2SO4, તાપમાન અને દબાણ તો 2 મોલ ઓફ CH3 હોય છે. સમજો કે ઇથાઇલ ઓ ઇથાઇલ વાપર્યું છે. આની પ્રક્રિયા પાણી સાથે કરી 2 મોલ ઓફ ઇથેનોલ. ઇટી એટલે ઇથેનોલ, ઇથાઇલ ગ્રુપ. ખબર પડે છે ને? આ તો ભણી ચૂકેલો છું. ઇટી લખીએ જ આપણે, NE લખીએ જ, આ બધી વસ્તુ તમને ખબર પડતી હોવી જોઈએ. ફાઇન. એનિસોલની ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. બેન્ઝીન ઉપર OCH3, ઓક્સિજન પાસે લોન પેર છે. પ્લસ એમ ઇફેક્ટ જોવા મળે. ઓર્થો પેરા નિર્દેશક અસર જોવા મળે. કઈ અસર જોવા મળે? ઓર્થો પેરા નિર્દેશક. ઓકે, ધારો કે આનું મેં કર્યું નાઇટ્રેશન. કોની હાજરીમાં થાય? સાંદ્ર HNO3. ઉદ્દીપક તરીકે કોણ વપરાય? સાંદ્ર H2SO4 માઇનસ પાણી. શું મળશે? પેરા નાઇટ્રો એનિસોલ વત્તા ઓર્થો નાઇટ્રો એનિસોલ. પેરા નાઇટ્રો એનિસોલ અને ઓર્થો નાઇટ્રો એનિસોલ. નાઇટ્રેશનમાં નાઇટ્રો ગ્રુપ જોડે. સમજો કે મેં બ્રોમિનેશન કર્યું. Br2/CH3COOH ની પ્રેઝન્સમાં માઇનસ HBr.
બેન્ઝીન ઉપર OCH3 તો છે જ, પેરાબ્રોમો એનિસોલ વત્તા ઓર્થોબ્રોમો એનિસોલ, પેરાબ્રોમો એનિસોલ અને ઓર્થોબ્રોમો એનિસોલ. ઓકે, સમજો કે મેં કર્યું. આ બધી પ્રક્રિયાઓ તમારે રિપીટેડલી આવી જ જાય છે જો તમે હાઇડ્રોકાર્બન ચેપ્ટરથી ભણી રહ્યા છો. કોમન જ હોય બધી પ્રક્રિયાઓ, અને GOC 1-2 આના વિશેની ઇન્ફોર્મેશન છે જ તમારી પાસે. ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. ફિડલ ક્રાફ્ટ આવે એટલે શું વાપરી લેવાનું? નિઝેડ AlCl3. ધારો કે મેં CH3Cl વાપર્યું તો રિમૂવ થશે HCl. મિથાઇલેશન થશે તો કે મિથાઇલ ગ્રુપ જોડાવાનું છે, OCH3. પેરામિથાઇલ એનિસોલ, ઓર્થોમિથાઇલ એનિસોલ. આ થઈ એસાઇલેશનની જગ્યાએ હું શું આલ્કાઇલેશનની જગ્યાએ હું કરું છું ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. એટલે કયો ગ્રુપ એડ થશે? એસાઇલ. પણ ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા છે એટલે નિઝેડ AlCl3 તો લખી દેવાનું. ધારો કે મેં પ્રક્રિયા કરી CH3COCl જોડે તો રિમૂવ થશે HCl. જો CH3CO twice O વાપરું તો રિમૂવ શું થાય? CH3COOH. ઓકે, આ ભણાવી દીધેલું જ મેં કે કયો સમૂહ વાપરવાના કારણે શું દૂર થાય. ઓકે, શું મળશે તમે? OCH3 COCH3 આ મુખ્ય સમૂહ, તો પેરામિથોક્સી એસિટોફિનોલ આ મુખ્ય સમૂહ, ઓર્થોમિથોક્સી એસિટોફિનોલ કયું? ઓર્થોમિથોક્સી એસિટોફિનોલ. ક્લિયર? ઓકે, પ્રક્રિયાઓ તમે ભણી જ ચૂકેલા છો, બરાબર. હું તમને ભણાવું છું ઇથરની HX સાથેની પ્રક્રિયા. ઇથરની કોની સાથેની પ્રક્રિયા? HX સાથેની પ્રક્રિયા. અને એમાં તમે મુખ્યત્વે યાદ રાખજો કે HX તરીકે આપણે વાપરીશું HI. HX તરીકે આપણે શું વાપરવાનું થશે? HI. ઓકે બાળકો, HI સાથે આપણે પ્રક્રિયા કરતા ને HIના આધારે તમે લોકોને શું મળતી હતી? બધી નિપજો મળતી હતી. ઇથરની HX સાથેની પ્રક્રિયામાં નાનો R સમૂહ X સાથે જોડાય. નોર્મલી આવું થાય. ઓકે, અને RX બનાવે તો એને ઝેસલ્સ રિએક્શન કહે છે. ઝેસલની પ્રક્રિયા. નેમ રિએક્શન છે, ખાલી યાદ રાખજો. નોર્મલી તમારે એટલું યાદ રાખવાનું કે ઇથરની જો HX સાથે પ્રક્રિયા થાય તો એને આપણે શું કહીશું? ઝેસલ્સ રિએક્શન. ઓકે, બીજી વસ્તુ, જો RORની પ્રક્રિયા ગરમ અને સાંદ્ર HI સાથે કરવામાં આવે. કોની સાથે કરવામાં આવે? ગરમ અને સાંદ્ર HI. HI અને HBr બંને વાપરી શકાય. RI RA' પ્લસ H2O. એક્ઝામ્પલ તરીકે CH3O CH3 CH3I 2 મોલ પ્લસ H2O. CH3 CH2O CH2 CH3 એક બાજુ આમ રાખીએ, CH3 રાખીએ તો એક તમને મળશે CH3 CH2I, એક તમને મળશે CH3I, એક તમને મળશે H2O. CH3 CH2I પ્લસ CH3I પ્લસ H2O. પડી ખબર? આવડશે.
પણ ક્યારે? ગરમ અને સાંદ્ર. શું વાપરો તમે લોકો? ગરમ અને સાંદ્ર HI વાપરો તો. ઓકે, હવે બીજી વસ્તુ, આના પછીનો કોન્સેપ્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે તમે ઠંડો અને સાંદ્ર HX વાપરો છો. ROR ઠંડો સાંદ્ર HX HI અથવા HBr વાપરી શકાય. તો એક તમને મળશે ROH, એક RI. એક તો શું મળશે તમને? આલ્કોહોલ, અને એક તમને શું મળશે? હેલાઇટ. હવે કન્ફ્યુઝન અહીંયા ક્રિએટ થાય છે કે આ બંને આર અલગ અલગ હોય તો શેમાંથી આલ્કોહોલ બને, શેમાંથી RI બને. ખબર પડી ગઈ? શેમાંથી આલ્કોહોલ બને અને શેમાંથી શું બને? RI બને. એ તમારા માટે કન્ફ્યુઝન છે. પણ આની પહેલાં મેં તમને લખાઈ દીધું કે નાનો સમૂહ ક્યાં જોડાય? X જોડે જોડાય. નાનો સમૂહ કોણ જોડે જોડાય? X જોડે જોડાય. હવે આખાનો કોન્સેપ્ટ તમે લોકો સમજી લેજો. બીજું યાદ રાખજો, જો ઠંડો અને સાંદ્ર HX એક જ વખત વાપરો તો આ બે નિપજ મળે. પણ જો વધુ માત્રામાં વાપરો તમે લોકો, ગરમ સાંદ્ર વાપરો કાં તો વધુ માત્રામાં HX વાપરો, એટલે કે આ HI વાપરો, તો અંતે બે મોલ RI જ બની જાય. કન્ફ્યુઝ ના થતા. ગરમ અને સાંદ્ર વાપરો, બંને બાજુ I. ઠંડો અને સાંદ્ર વાપરો, એક બાજુ આલ્કોહોલ અને એક બાજુ RI. પણ જો ઠંડો અને સાંદ્ર વાપરી હોય કાં તો ગરમ અને સાંદ્ર વાપરી હોય પણ બહુ બધી માત્રામાં વાપરી હોય તો છેલ્લે બંને RI જ બને. છેલ્લે બંને શું બને? RI. પણ RI કઈ કઈ જગ્યાએ બની શકે તેના માટે તમને GOC1ના અમુક કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ. GOC2ના પણ. હું તમને નિયમો લખાવું છું, એ નિયમ તમારે ફોલો કરવાનો થશે. ROR. સમજો કે આ R પ્રાથમિક કાં તો દ્વિતીયક છે, આ RB પ્રાથમિક કાં તો દ્વિતીયક છે. તો તમારે જ્યારે ઠંડા સાંદ્ર HX જોડે પ્રક્રિયા થાય ત્યારે SN2 મિકેનિઝમને ફોલો કરવાની. કોને મિકેનિઝમને ફોલો કરવાની? SN2 મિકેનિઝમમાં. SN2 મતલબ એવા R સાથે I જોડે કે જે નાનો હોય અથવા જેની આજુબાજુમાં ગીચતા ઓછી હોય. યાદ હોવું જોઈએ કે SN2 રિએક્શન જ્યાં ગીચતા ઓછી હોય ત્યાં થાય. SN2 રિએક્શન ક્યાં થાય? જે બાજુ ગીચતા શું હોય? ઓછી હોય ત્યાં થાય. ફાઇન. ROR. ધારો કે બાજુ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ગમે તે છે. બીજી બાજુ તૃતીયક છે, કાં તો બેન્ઝીનનું ચકેડું છે, એની ઉપર CH2 છે. O છે, આવું કંઈક છે. અને ઠંડો સાંદ્ર વાપર્યું છે તો SN1 મિકેનિઝમ ફોલો થાય. કઈ મિકેનિઝમ ફોલો થાય? SN1. એવા R સાથે I જોડાય કે જ્યાં સ્થાયી કાર્બોકેટાયન બનતો હોય. SN1 મિકેનિઝમ કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર આધાર રાખે છે અને SN2 મિકેનિઝમ કોની પર આધાર રાખે છે? ગીચતા ઉપર. SN1 મિકેનિઝમ ક્યાં આધાર રાખે છે? કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર. જ્યારે SN2 મિકેનિઝમ કોની પર આધાર રાખે છે? ગીચતા ઉપર. બરાબર. ચલો ધ્યાનથી જોઈ લો. બહુ બધા એક્ઝામ્પલ તો નહીં કરી શકું. તમે કોન્સેપ્ટ સમજશો તો કોઈ દિવસ વાંધો નહીં આવે. ધારો કહું છું પ્રાથમિક આ નોર્મલ, દર વખતે ઠંડો સાંદ્ર HI છે. કઈ મિકેનિઝમ ફોલો થાય? SN2 નાના સમૂહ સાથે જોડાય,
CH3I વત્તા CH3CH2H. ઓકે, ધારો કે મેં લીધું આ બી પ્રાથમિક અને આ દ્વિતીયક. આ બાજુ શું પ્રાથમિક, આ બાજુ શું દ્વિતીયક. SN2 મિકેનિઝમ ફોલો થાય નાના સમૂહ જોડે, કાં તો જ્યાં ગીચતા ઓછી હોય ત્યાં I જોડાય, બીજી બાજુ OH. ધારો હું આવું લઉં છું OCH3. SN2 મિકેનિઝમ ફોલો થાય. આ ઓક્સિજનના લોન પેર તો બેન્ઝીન ચક્ર સાથે સંસ્પંદનમાં જતા હોય, એટલે આ બંધ તો તૂટવો શક્ય જ નથી, એ બંધ તૂટવો શક્ય નથી. તો ઓક્સિજન ત્યાંનો ત્યાં રહે, તો એની જોડે કોણ આવે? OH. આની જોડે કોણ આવે? નાના સમૂહ જોડે I. ધારો કે બીજું એક્ઝામ્પલ લઈએ. સીધી વસ્તુ છે, શક્ય જ નથી બંધ તૂટવું. ઓની જોડે H, CH3CH2. પડી ખબર? આવડશે? ઓકે, ચલો. સમજો કે મેં આવડ્યું હતું. આ બાજુ શું છે? પ્રાથમિક, પણ આ બાજુ શું છે? ટર્શરી. HI જોડે પ્રક્રિયા કરી. હવે કઈ મિકેનિઝમ ફોલો કરવી પડે? SN1. કોઈ એક બાજુ ટર્શરી આવી ગયું ને, કોઈ એક બાજુ ટર્શરી આવી ગયું તો મારે કઈ મિકેનિઝમ ફોલો કરવી પડે? SN1. હવે SN1 પ્રમાણે સ્થાયી કાર્બોકેટાયન કંઈ બને? અહીંયા બને. તો આ N જોડે જોડાશે, H આન જોડે જોડાશે, CH3C CH3 CH3I વત્તા CH3CH2OH. ધારો કે હું બોલું છું CH3C CH3 CH3 OCH2 CH ડબલ બોન્ડ CH2. એક બાજુ ટર્શરી આવી ગયો. SN1 મિકેનિઝમ ફોલો કરવી પડે. ધારો કે અહીંયા કાર્બોકેટાયન બનાવું તો કેટલા મળે? 3 ને 3 6 ને 3 9 આલ્ફા મળે. અહીંયા કાર્બોકેટાયન બનાવું તો શું મળે? રેઝોનન્સ મળે. સમજ પડી ગયો ક્યાં રેઝોનન્સ મળે ને ક્યાં શું મળે. હવે અહીંયા રેઝોનન્સ મળતું હોવાના કારણે આ કાર્બોકેટાયન કેવો કહેવાય? વધારે સ્થાયી. તો જે બાજુ વધારે સ્થાયી હોય ત્યાં I જોડાય, બીજી બાજુ H જોડાય. તો I કોણ જોડે જોડાય? CH2 ડબલ બોન્ડ CH CH2I. અહીંયા શું જોડાય? H. SN1 મિકેનિઝમ ખબર હોવું જોઈએ. SN1 પ્રમાણે કોની જોડે જોડાય? જ્યાં સ્થાયી કાર્બોકેટાયન બનતો હોય. જ્યાં શું બનતો હોય? સ્થાયી કાર્બોકેટાયન. ઓકે, ધારો કે આપણે આવું લઈએ. અહીંયા કાર્બોકેટાયન બને તો શું મળે? 9 આલ્ફા. અહીંયા કાર્બોકેટાયન બને તો બેન્ઝીનની અંદર રેઝોનન્સ થાય, તો આ વધારે સ્થાયી કાર્બોકેટાયન કહેવાય. તમને પ્રોડક્ટ શું મળે? ફિનાઇલ CH2I OH. ધારો કે બંને બાજુ ફિનાઇલ છે, બંને બાજુ બેન્ઝીન ચક્ર છે, તો બંધ તૂટવો શક્ય જ નથી. આના લોન પેર આ બાજુ સંસ્પંદનમાં જઈને દ્વિબંધ જેવું લક્ષણ આપતા હોય, આ બાજુ બી સંસ્પંદનમાં જઈને દ્વિબંધ જેવું લક્ષણ આપતા હોય, તો બંધ તૂટવો શક્ય છે નહીં. બંધ તૂટવો શક્ય નથી, માટે પ્રક્રિયા થાય નહીં. ધારો કે આવું લઉં છું બાયસાયક્લો સંયોજન લીધું મેં અહીંયા. ઠંડો સાંદ્ર HI જોડે પ્રક્રિયા કરીને તો શું પ્રોબ્લેમ થાય? અહીંથી આ બંધ તોડું તો અહીંયા કાર્બોકેટાયન બને. મેં પહેલાં બી સમજાવ્યું છે, જે જગ્યાએ બ્રિજ બનતો હોય ને ત્યાં કાર્બોકેટાયન બની શકે નહીં. મતલબ આ બંધ તૂટી શકે નહીં, તો મારે બંધ અહીંયા જઈને તોડવો પડે. તો આ અહીંયા જોડાય, H અહીંયા જોડાય. જે જગ્યાએ બ્રિજ બનતો હોય ત્યાં બંધ ના તૂટી શકે, ત્યાં કાર્બોકેટાયન ના બની શકે.
આવું તમે GOC 1-2 માં બી ભણ્યા હશો, અને જો ત્યાં ના ભણ્યા હોય તો મેં તમને વારંવાર કીધેલું જ છે. ઓકે, પડી ખબર? આવડશે? ફાઇન. જોઈએ હવે અમુક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપણે લોકો જોઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ કસોટી. એમાં ભણાયેલી છે પણ એક્સ્ટ્રા તરીકે ભણી દઉં છું. આઈ થિંક મેં તમને લોકોને હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં વસ્તુ ભણી ચૂકેલો છું. કેવી રીતે નિપજ બનાવી એ પણ ભણી ચૂકેલો છું. એમાં સૌથી પહેલાં ભણીએ લ્યુકાસ કસોટી. આલ્કોહોલ લેવાનું, એની પ્રક્રિયા ગરમ, સાંદ્ર અને શુષ્ક HCl જોડે કરવાની. નિર્જળ જળ NCl2ની હાજરીમાં ગરમ કરવાનું. તમને મળે RCl + H2O. આજે સાંદ્ર શુષ્ક HCl છે ગેસ અને નિર્જળ જળ NCl2. આના મિશ્રણને કહેવાય લ્યુકાસ રિએજન્ટ. આના મિશ્રણને શું કહેવાય? લ્યુકાસ રિએજન્ટ. યાદ રાખજો, HCl અને ZnCl2નું જે મિશ્રણ છે તેને જ લ્યુકાસ પ્રક્રિયા કહેવાય. બીજું HX વાપરી લેવાનું નહીં. આમાં તમને એવું ભણાવવામાં આવ્યું હતું કે જો પ્રાથમિક આલ્કોહોલ છે, પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય, ખૂબ જ ધીમી, લગભગ 30 મિનિટ લાગે અને એ પણ ગરમ કરવું પડે. એટલે મિશ્રણ કેવું રહે? ચોખ્ખું રહે. મિશ્રણ કેવું રહે? ચોખ્ખું. બરાબર. જો સેકન્ડરી આલ્કોહોલ હોય તો 5 મિનિટમાં પ્રક્રિયા થઈ જાય, કારણ કે આ કાર્બોકેટનની સ્થાયિતા ઉપર આધાર રાખતું હતું. 5 મિનિટમાં શું થઈ જાય? પ્રક્રિયા થઈ જાય અને મિશ્રણ દૂધિયું બની જાય. અને જો ટર્શરી આલ્કોહોલ હોય, કાં તો એકદમ સ્થાયી કાર્બોકેટાઇન બનતો હોય. શું હોય? ટર્શરી આલ્કોહોલ હોય કાં તો ખૂબ જ સ્થાયી શું બનતો હોય? કાર્બોકેટાઇન બનતો હોય. તો તરત જ પ્રક્રિયા થાય અને તમે લોકોને મિશ્રણમાં તૈલી બિંદુ જોવા મળે. મિશ્રણની અંદર શું જોવા મળે? તૈલી બિંદુ જોવા મળે. પડશે ખબર? ભણી ચૂકેલો છું. બીજું જોઈએ, વિક્ટર મેયર કસોટી. ધારો કે પ્રાથમિક આલ્કોહોલ છે તો તમને લોકોને લાલ રંગ મળશે. પ્રાઇમરી આલ્કોહોલ, લાલ રંગ. આલ્કોહોલની પ્રક્રિયા ફોસ્ફરસ અને I2 જોડે કરવાની. RCH2H, ફોસ્ફરસ + I2, RCH2I. આની પ્રક્રિયા AgNO2 જોડે કરવાની. તો RCH2NO2 નાઇટ્રો મળે ને, RXની પ્રક્રિયા કરવાની છે. આની પ્રક્રિયા HNO2 જોડે કરવાની. કોણ જોડે કરવાની? HNO2 જોડે. તો તમે લોકોને RCNO2 આલ્ફા હાઇડ્રોજન જોડે પ્રક્રિયા થાય. ડબલ બોન્ડ NOH, ડબલ બોન્ડ NOH. નાઇટ્રોલિક એસિડ મળે. નાઇટ્રોલિક એસિડ જેનો ભૂરો રંગ હોય. જેનો કયો રંગ હોય? ભૂરો. આની પ્રક્રિયા NaOH જોડે કરતા સોડિયમ નાઇટ્રોલેટ મળે, જેનો કલર લાલ હોય.
પહેલાં તમને લોકોને લાલ રંગ મળે, અંતે તમને લોકોને શું મળે? લાલ રંગ. શું હોય તો? પ્રાથમિક આલ્કોહોલ હોય તો. દ્વિતીયક આલ્કોહોલ ભૂરો રંગ મળે. શું મળે? ભૂરો રંગ. R2CHOH છે, ફોસ્ફરસ પ્લસ I2, R2CHI, આની પ્રક્રિયા AgNO2 જોડે R2CHNO2, આની પ્રક્રિયા HNO2 જોડે R2CNO2, N ડબલ બોન્ડો. આભાસી નાઇટ્રોલિક એસિડ. શું મળે તમને? આભાસી નાઇટ્રોલિક એસિડ. એક આલ્ફા હાઇડ્રોજન છે ને માટે પ્રક્રિયા થઈ, ભૂરો રંગ મળે. NaOH જોડે આગળ પ્રક્રિયા ના થાય, NaOH જોડે આગળ પ્રક્રિયા થાય નહીં. તમે લોકો આઈ થિંક ચલ રૂપકતામાં એવું ભણ્યા હશો કે જેની જોડે આલ્ફા હાઇડ્રોજન હોય ને તે જ HNO2 જોડે પ્રક્રિયા દર્શાવે. એટલે તમને અહીંયા ખબર પડવી જોઈએ. ચલ રૂપકતાવાળા મુદ્દામાં આવતું હતું. ટર્શરી આલ્કોહોલ. રંગવિહીન. કોણ જોડે પ્રક્રિયા કરવાની? ફોસ્ફરસ પ્લસ I2, R3CI, AgNO2, R3CNO2, HNO2. પ્રક્રિયા થતી નથી. કેમ ભાઈ પ્રક્રિયા નહીં થતી? આલ્ફા કાર્બન પાસે આલ્ફા હાઇડ્રોજન છે? નથી. આલ્ફા કાર્બન પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, માટે આ પ્રક્રિયા થતી નથી. માટે રંગ તમને જોવા મળે નહીં. શું જોવા ના મળે? રંગ તમને ના જોવા મળે. ફાઇન, ઓકે. એટલે આ વિક્ટર મેયર કસોટી હતી, ડાયક્રોમેટ કસોટી. ભણી ગયા છે આપણે લોકો આ પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા. બરાબર. ધારો કે તમારી પાસે પ્રાથમિક આલ્કોહોલ, આનું તમે લોકોએ K2Cr2O7/H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરી, ઓક્સિડેશન પ્રક્રિયા થાય, તમે લોકોને આલ્ડીહાઇડ મળે. અને આલ્ડીહાઇડ પછી શેમાં રૂપાંતર થઈ જાય? ફાઇનલી એસિડમાં, કાર્બોક્સિલિક એસિડમાં. ખબર છે શરૂઆતમાં આલ્ડીહાઇડ મળે અને આલ્ડીહાઇડ શેમાં રૂપાંતર થઈ જાય? કાર્બોક્સિલિક એસિડમાં. એવું મેં તમને ભણાવ્યું છે. હવે આની અંદર છે કોણ? Cr2O7-2, જેનો રંગ કયો હોય? નારંગી. આનું થયું ઓક્સિડેશન, આ બની જાય ક્રોમિયમ +3, મતલબ એનું થયું રિડક્શન. લીલો રંગ તમને જોવા મળે. કયો રંગ જોવા મળે? લીલો. એટલે જો પ્રાથમિક આલ્કોહોલ છે તો ડાયક્રોમેટ અંદર જે તમે નાખ્યું હશે નારંગી રંગનું હશે, ધીમે ધીમે શેમાં રૂપાંતર થઈ જશે? લીલા રંગમાં. જો દ્વિતીયક આલ્કોહોલ છે તો શું બને? કીટોન બને. સામેવાળું રિડક્શન તેને શું બને? Cr+3. એટલે નારંગી રંગ શેમાં રૂપાંતર થઈ જાય? લીલા રંગમાં. એટલે જો આલ્કોહોલની અંદર K2Cr2O7/H2SO4 નાખવામાં આવે અને એનો નારંગી રંગ જો શેમાં રૂપાંતર થાય? લીલા રંગમાં રૂપાંતર થાય તો એ પ્રાથમિક કાં તો દ્વિતીયક આલ્કોહોલ હોઈ શકે છે. પણ જો ટર્શરી આલ્કોહોલ હોય તો પ્રક્રિયા થતી નથી. એટલે રંગ નારંગીનો નારંગી જ રહે. નારંગી રંગમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળે નહીં. રંગ કયો રહે? નારંગીનો નારંગી જ રહે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર તમને જોવા મળે નહીં બાળકો.
પડી આ ઓક્સિડેશન કયું કયું થાય ને બધું તો આખું આલ્કોહોલના ઓક્સિડેશનમાં ભણી લીધું છે. ફાઇન. ઓકે, કેટલીક બીજી ઇન્ફોર્મેશન. CH3OH અને CH3CH2OH સાથેનો તફાવત જોઈ લઈએ આપણે. સમજો કે આના ઉત્કલન બિંદુની વાત થઈ, બોઇલિંગ પોઈન્ટ તો 65 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 78 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ઓકે, I2 અને NaOH જોડે પ્રક્રિયા થાય તો આમાં તો આયોડો ફોર્મ ના થાય. કેમ ના થાય સમજાઈ ચૂકેલું. આખી યલો ફોર્મ કસોટી મેં તમને ભણાવી છે. આમાં CHI3 બને, એના પીળા રંગના અવક્ષેપ મળે. કયા રંગના અવક્ષેપ મળે? પીળા રંગના. ઓકે, કોપરની હાજરીમાં ગરમ કરો 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એટલે કે 573 કેલ્વિન તાપમાને તો SCHOની વાસ જોવા મળે. ફોર્મ્યુલેટની વાસ. આમાં વાસ ના આવે. જો આની પ્રક્રિયા સેલિસિલિક એસિડ જોડે કરો સેલિસિલિક એસિડની બનાવટ તો મેં તમને આઈ થિંક 3 વખત ભણાવી છે. આલ્કોહોલ ફિનોલવાળા ચેપ્ટરમાં 2 વખત અને હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડના ચેપ્ટરમાં 1 વખત. સેલિસિલિક એસિડ. આમાં વિન્ટર ગ્રીન ઓઇલની વાસ જોવા મળે. આમાં કોઈ પણ પ્રકારની વાસ જોવા મળતી નથી. ઓકે, ફાઇન. બીજા કેટલાક ભૌતિક ગુણધર્મો છે એ તમારે લર્ન કરી લેવાના. બીજા કેટલાક શું છે ભૌતિક ગુણધર્મો તમે લર્ન કરી શકો છો. એક એક્સ્ટ્રા ખાલી ઇન્ફોર્મેશન તમને કહી દઉં છું, જો કદાચ તમે લોકો ધ્યાન આપો તો. ધારો કે તમને કોઈ દિવસ ઇપોક્સાઇડનું જળ વિભાજન પૂછાય છે. કોનું જળ વિભાજન પૂછાય છે? ઇપોક્સાઇડનું. CH2CH2O એટલે અહીંયા લાંબી ચેઇન પણ હોઈ શકે છે. આની પ્રક્રિયા તમે H2O/H+ની પ્રેઝન્સમાં કરો છો. તમારે SN1 મિકેનિઝમ પ્રમાણે પ્રક્રિયા કરવાની. કયા મિકેનિઝમ પ્રમાણે પ્રક્રિયા કરવાની? SN1 એટલે કે સ્થાયી કાર્બોકેટાઇન બનાવવાનો. શું બનાવવાનો? સ્થાયી કાર્બોકેટાઇન. અને પ્રક્રિયા આગળ કરવાની. પણ જો ઇપોક્સાઇડ તમને આપ્યું છે, H2O/OH માઇનસ આપ્યું છે, તો SN2 મિકેનિઝમને ફોલો કરવાની. કયા મિકેનિઝમને ફોલો કરવાની? SN2. એટલે આમાં સ્થાયી કાર્બોકેટાઇન નહીં બનાવવાનું. OH ડાયરેક્ટ ક્યાં જોડી દેવાનું? જ્યાં ગીચતા ઓછી હોય. ઉપરવાળામાં સ્થાયી કાર્બોકેટાઇન બનાવવાનું, પછી ત્યાં OH જોડવાનું. નીચેવાળી પ્રક્રિયા કયા માધ્યમમાં છે? બેઝિક. તેમાં H2ઓમાંથી ડાયરેક્ટ OH જોડી દેવાનો કઈ જગ્યાએ? જ્યાં ગીચતા ઓછી હોય, કારણ કે અહીંયા SN2 મિકેનિઝમ ફોલો કરવાની છે. કઈ મિકેનિઝમ ફોલો કરવાની છે? SN2. એસિડિક માધ્યમમાં SN1 મિકેનિઝમ ફોલો કરવાની. બેઝિક માધ્યમમાં SN2 મિકેનિઝમ ફોલો કરવાની. ઓકે, ક્યારે? જો તમને ઇપોક્સાઇડનું જળ વિભાજન પૂછાય છે તો. શું પૂછાય છે? તો ઇપોક્સાઇડનું જળ વિભાજન પૂછાય છે. ફાઇન બાળકો, ઘણી બધી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમે લોકોને આપી દીધી છે. અંતે આપણું આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો ચેપ્ટર ફિનિશ થાય છે. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો જે ચેપ્ટર છે એ શું થાય છે? ફિનિશ થાય છે. જો કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો કંઈ ડાઉટ હોય તો એ લોકો મને પૂછી લેવાનો થાય છે. આજના લેક્ચરમાં આપણે ઇથર ભણ્યા છીએ. કોની નિપજ કેવી રીતે બને એના માટેના સ્પેસિફિક નિયમો તમને કીધા છે. નિયમો તમારે ફોલો કરવાના તો તમારા આન્સર આવશે જ. તમે નિયમ ફોલો નહીં કરો ને એમને બૂમ પાડશો કે સર આમાંથી આ રીતે આન્સર નથી આવતું, તો એ તમને ક્યારેય આન્સર નહીં મળે. એના માટે તમારે GOC 1-2ના કોન્સેપ્ટ સમજવા પડશે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીને સમજવું પડશે. ધારો કે તમે GOC 1-2ના કોન્સેપ્ટ હજુ પૂરા સમજી શક્યા નથી, તો એક સાદી અને સિમ્પલ વસ્તુ ફોલો કરવાની કે સરે જે નિયમો કીધા છે કે આવું હોય તો આવું કરવાનું, એ નિયમો ફોલો કરશો એટલે તમારી ઓર્ગેનિક કેમિસ્ટ્રીની એક્સ્ટ્રા કોઈ પણ રિએક્શન પૂછાશે તો એના આન્સર તમને
મળશે જ. ઓકે બાળકો, ફાઇન. આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ અને અહીંયા તમારું આલ્કોહોલ, ફિનોલ અને ઇથર નામનું ચેપ્ટર શું થાય છે, ફિનિશ થાય છે બાળકો. થેન્ક યુ સો મચ.